સુરતના ચોલથાણ ગામમાં અવારનવાર રાજકારણને લઈને તે ચર્ચાનો વિષય બનતો આવ્યો છે। ત્યારે વધુમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાઈને આવેલ ભોળા ભરવાડને ઉપસરપંચ તરીકે પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ 2.5 વર્ષ બાદ ઉપસરપંચ પર્સનલ કમિટમેન્ટ તેમજ ગામ સ્તરના રાજકારણને લઈને પંચાયત ઓફિસે રાજીનામું આપવા પહોંચ્યા હતા, જ્યાં તેઓના રાજીનામાની વાતને લઈને સરપંચ તેમજ તલાટી દ્વારા સામાન્ય સભા બોલાવાઈ હતી, જેમાં પંચાયત બોડીના તમામ સભ્યો દ્વારા રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। પહેલાં તો વિકાસના કાર્યો જે હતા એ ત્યાર પછી બિલો મંજૂર કરવાના હતા 3 મહિનાના એ કર્યા। ત્યાર પછી ડેપ્યુટી સરપંચનું ભોલાભાઈએ રાજીનામું આપ્યું હતું આજે સવારે 10 વાગે। એ બાબતમાં ઘણા બધા પ્રશ્નો ચર્ચાયા અને આખરે ફરી પાછા ભોલાભાઈને રિપીટ કર્યા છે। રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી।